નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહી જીકે એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટરની પરીક્ષામાં કોમ્પ્યુટરના તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાશે તેના વિશે કેટલાક મહત્ત્વના પ્રશ્નો જાણીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। એક પેજ પરથી બીજા પેજ પર જવાની સુવિધા કોણ આપે છે? હાઇપરલિંક આપે છે। જીયુઆઈનું પૂરું નામ શું છે? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। જીયુઆઈનું પૂરું નામ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। કોમ્પ્યુટર કયા બે આંકડાઓને ઓળખે છે? 0 અને 2। કોઈપણ સંસ્થાના પ્રથમ વેબ પેજને શું કહે છે? હોમ પેજ। WWનો આવિષ્કાર કોને કર્યો હતો? ટિમ બર્નર્સ-લીએ કર્યો હતો। મોડેમનું પૂરું નામ શું છે? મોડ્યુલેટર ડિમોડ્યુલેટર જે મોડેમનું પૂરું નામ છે। કોમ્પ્યુટરમાં યુએસબીનું પૂરું નામ શું છે? યુએસબીનું પૂરું નામ યુનિવર્સલ સિરિયલ બસ। ઈમેલમાં સીસીનો અર્થ શું છે? કાર્બન કોપી। અને WAN-નું પૂરું નામ શું છે? વાઇડ એરિયા નેટવર્ક। WAN એટલે જે ઇન્ટરનેટના મુખ્ય 3 પ્રકાર છે, તેમાં લેન, મેન અને વાન। વાન એટલે વાઇડ એરિયા નેટવર્ક, જે ખૂબ જ વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હોય તેને વેન કહેવામાં આવે છે। અને લેન એટલે કે 100 મીટર સુધી ફેલાયેલી રેન્જ હોય જેને લેન એટલે કે લોકલ એરિયા નેટવર્ક। અને મેન એટલે કે મેટ્રોપોલિક એરિયા નેટવર્ક, જે શહેરી વિસ્તારમાં ફેલાયેલું હોય 50 કિલોમીટર સુધી આ નેટવર્કના પ્રકાર છે। ઇન્ટરનેટ સંદર્ભે આઈપીએસનું પૂરું નામ જણાવો, તો અહીંયા ટાઈપિંગમાં ભૂલ થઈ છે, આઈએસપી આવે, તેનું પૂરું નામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર થશે। અને આઈપીનું પૂરું નામ થશે ઇન્ટરનેટ પ્રોટોકોલ, ખાસ કરીને યાદ રાખવું। એસએમપીએસનું પૂરું નામ શું છે જણાવો, તો એસએમપીએસનું પૂરું નામ સ્વિચ્ડ મોડ પાવર સપ્લાય। MS એક્સેલમાં કુલ કેટલી હરોળો હોય છે? 65,536। સીપીયુનું પૂરું નામ શું છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? 700 MB સુધીની હોય છે। HTMLનો ઉપયોગ શાના માટે થાય છે? વેબ પેજ બનાવવા માટે HTMLનો ઉપયોગ થાય છે। અને કોમ્પ્યુટરમાં માહિતીની સંગ્રહનો સૌથી નાનામાં નાનો એકમ કયો છે? બીટ। કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહનો સૌથી નાનામાં નાનો એકમ બીટ છે। આઈપીનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેટ પ્રોટોકોલ। કોમ્પ્યુટરમાં રિફ્રેશ માટે કઈ કી વપરાય છે? F5, જે ફંક્શન કીઓ આપેલી હોય છે, 12 ફંક્શન કી હોય છે કોમ્પ્યુટર કીબોર્ડમાં, તેમાં જે F5 નામની કી છે તે રિફ્રેશ કરવા માટે છે। અને કીબોર્ડમાં કુલ કેટલી? સામાન્ય કીબોર્ડમાં 104 કી હોય છે। અને કીબોર્ડમાં કુલ કેટલી કી હોય છે? તો સામાન્ય રીતે ઓછામાં ઓછી 104 કી હોય છે। અને ફંક્શન કી 12 હોય છે। અને આઈપી એડ્રેસ કેટલા બીટનું હોય છે? અહીંયા આપણે જોઈ ગયા ઇન્ટરનેટ પ્રોટોકોલ, જે આઈપી એડ્રેસ 32 બીટનું હોય છે। અને એક્સેલમાં રોની હાઇટ કેટલી હોય છે? તો સામાન્ય રીતે 12.75 હોય છે। એક્સેલમાં રોની હાઇટ 12.75 હોય છે। રેમનું પૂરું નામ જણાવો, રેન્ડમ એસેસ મેમરી। abc@gmail.comમાં કોમ શું છે? તો ડોમેઇન નેમ છે। અને એબીસી એ યુઝર નેમ છે, અને જે કોમ છે તે ડોમેઇન નેમ છે, તો ખાસ કરીને યાદ રાખવું। 1 KB બરાબર કેટલા બાઇટ થશે? તો 1024 બાઇટ થશે। ડેટાની ચોરી અટકાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? ફાયરવોલ નામનું જે સોફ્ટવેર હોય છે તે યુઝ કરવામાં આવે છે ડેટાની ચોરી અટકાવવા માટે, ફાયરવોલ। વેબ બ્રાઉઝર શું છે? તો સોફ્ટવેર છે। કોમ્પ્યુટરની 5 પેઢીઓ, જેમાં પ્રથમ પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢી અને પાંચમી પેઢી છે। પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો। બીજી પેઢીમાં
ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો. ત્રીજી પેઢીમાં આઈસીનો ઉપયોગ થતો હતો. આઈસીનું પૂરું નામ છે ઇન્ટરગ્રેટ સર્કિટ. તો ખાસ કરીને યાદ રાખવું, ઇન્ટરગ્રેટેડ સર્કિટ. ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થતો હતો. અને પાંચમી પેઢીમાં એટલે કે અત્યારે વર્તમાનમાં યુએસએલ અને એએલનો ઉપયોગ થાય છે. આંકડા કંપન માટે વપરાતા કોમ્પ્યુટરને એનાલોગ કોમ્પ્યુટર કહે છે. આંકડાકીય કંપન માટે વપરાતા કોમ્પ્યુટરને એનાલોગ કોમ્પ્યુટર કહે છે. દાખલા તરીકે સિસ્મોગ્રાફ જે ભૂકંપ કંપન માટે વપરાય છે જે કોમ્પ્યુટર, અને સ્પીડોમીટર જે આંકડાકીય સ્પીડ માપવા માટે સ્પીડોમીટર, તે તેના ઉદાહરણો છે. બાઇનરી અંક માટે વપરાતા કોમ્પ્યુટરને ડિજિટલ કોમ્પ્યુટર કહેવામાં આવે છે. દાખલા તરીકે પીસી, લેપટોપ જે ડિજિટલ કોમ્પ્યુટર છે. બાઇનરી અંક માટે વપરાતા કોમ્પ્યુટરને ડિજિટલ કોમ્પ્યુટર કહે છે. હાઇબ્રિડ કોમ્પ્યુટરમાં એનાલોગ કોમ્પ્યુટર, ડિજિટલ કોમ્પ્યુટર બંનેનો ઉપયોગ થાય છે. હાઇબ્રિડ કોમ્પ્યુટરમાં ઉદાહરણ તરીકે ઇસીજી મશીન, ડિજિટલ વજન કાંટા, ડિજિટલ સ્પીડોમીટર, આ બધા ઉદાહરણો છે. હવે મેમરી વિશે જાણીએ. કોમ્પ્યુટરમાં બે પ્રકારની મેમરી હોય છે, પ્રાથમિક મેમરી, દ્વિતીય ગૌણ મેમરી, એટલે કે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. હવે મેમરીના બે પ્રકાર, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. તેમાં પ્રાઇમરી મેમરી છે તેના બે પ્રકાર છે. અગત્યની બે મેમરી હોય છે પ્રાઇમરી મેમરીની, રેમ મેમરી અને રોમ મેમરી. તો ખાસ કરીને યાદ રાખવું કે પ્રાઇમરી મેમરીના બે પ્રકાર છે, રેમ અને રોમ. એમાં પાછા રેમના બે પ્રકાર પર છે. રેમનું પૂરું નામ રેન્ડમ એસેસર મેમરી. આ રેમના બે પ્રકાર છે. અને રેમ જે મેમરી છે અસ્થાયી છે, અને તેના બે પ્રકાર છે, ડી રેમ અને એસ રેમ. ખાસ કરીને યાદ રાખવું. અને રોમ, તો રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. આ મેમરી સ્થાયી મેમરી છે અને તેના ત્રણ પ્રકાર છે, પી રોમ, ઈપી રોમ, ઈઈપી રોમ. આ ત્રણ પ્રકારો છે, તો ખાસ કરીને યાદ રાખવું. હાર્ડ ડિસ્કની સંગ્રહ શક્તિ કેટલી હોય છે? તો હાર્ડ ડિસ્કની સંગ્રહ શક્તિ 10 MBથી 65 TB સુધીની હોય છે. સીડીનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક, જેની સંગ્રહ શક્તિ 650 MB સુધીની હોય છે. તો ખાસ કરીને યાદ રાખવું, સીડીની સંગ્રહ શક્તિ 550 MB સુધીની હોય છે. અને ડીવીડી ડિજિટલ વર્ચ્યુઅલ ડિસ્ક જે 4.5 GB સુધીની સંગ્રહ શક્તિ હોય છે ડીવીડીની. વિડીયોનું પૂરું નામ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ છે. અને સીટીઆરનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ છે. આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે સીડીનું પૂરું નામ છે કોમ્પેક્ટ ડિસ્ક, જેની સંગ્રહ શક્તિ છે 650 MB સુધીની. ડીવીડીનું પૂરું નામ છે ડિજિટલ વર્ચ્યુઅલ ડિસ્ક, જેની સંગ્રહ શક્તિ 4.5 GB સુધીની સંગ્રહ શક્તિ છે. વીડીયુનું પૂરું નામ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, અને સીટીઆરનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ. હવે એલસીડીનું પૂરું નામ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. એલઈડીનું પૂરું નામ છે લાઇટ ઇમિટિંગ ડિયોડ. અને સૌથી નાનામાં નાનો મેમરી એકમ કયો છે? બીટ. હવે 1 બાઇટ બરાબર 8 બીટ થશે, એટલે કે સૌથી નાનામાં નાનો કોમ્પ્યુટરનો મેમરીનો એકમ છે બીટ. હવે 1 બાઇટ બરાબર 8 બીટ થશે. આગળ જોઈ ગયા તે પ્રમાણે 1 બાઇટ બરાબર 8 બીટ અને 2 નિબલ બરાબર 1 બાઇટ થશે. હવે આપણે જાણી લઈશું કેબી એટલે કિલોબાઇટ, એમબી એટલે મેગાબાઇટ, જીબી એટલે ગીગાબાઇટ, ટીબી એટલે ટેરાબાઇટ અને પીબી એટલે પેરાબાઇટ. તો 1024 બાઇટ બરાબર 1 કેબી થશે, 1024 કેબી બરાબર 1 MB થશે, અને 1024 MB બરાબર 1 GB થશે. 1024 GB બરાબર 1 TB થશે, અને 1024 TB બરાબર 1 PB થશે. આ રીતે આપણે લાઇનમાં યાદ રાખી શકીશું. અને સૌથી નાનામાં નાનો મેમરી એકમ બીટ છે, 1 બાઇટ બરાબર 8 બીટ થશે. તો ખાસ કરીને યાદ રાખવું. આ હતા કેટલાક કોમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નો. વધુ પ્રશ્નો આવતા વિડીયોમાં જોઈશું. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. આપણે કોમ્પ્યુટર માટે સ્પેશિયલ પ્લેલિસ્ટ બનાવેલું છે, ત્યાંથી બધું વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ.